So yes, welcome back. Match number 3. Let's place the call. Bajrang Rockers winning the toss. ફિલ્ડિંગ નો નિર્ણય અને યુનાઇટેડ પટેલ્સના બંને જ મુખ્ય ઓપનર્સ વચ્ચે મેદાન પર. પહેલો બોલ ફોરવર્ડ ડિફેન્સિવ શોર્ટ ગેપમાં અને પહેલો રન સ્કોર કાર્ડ પર, કેમ કે ફિલ્ડર સેજ બહાર હતા તો ત્યાં જ ચાન્સ મળ્યો અને પહેલા બોલે સિંગલ લેવામાં સફળ. તો ચલો દર્શ અને રોહિત આવ્યા છે અને બીજા બોલે શું સરસ મજાનો શોટ, ગેપમાં 4 રન. યસ, નામ છે એમનું રોહિત અને આવતા વેતા જેમણે કરી છે એક બાઉન્ડ્રી હિટ. ટીમનો સ્કોર 5 રન. બીજો બોલ હતો, ચાન્સ મળ્યો અને બાઉન્ડ્રી કન્વર્ટ કરવા મળી હતી. આ વખતે લોઅર ફૂલ ટોસ બોલ મિસ ટાઈમ હિટ છે. ઓ, ફિલ્ડર થી દૂર રહી ગઈ અને અહીંયા બીજો રન મળી ગયો. પહેલા જ ઓવરમાં બાઉન્ડ્રી, ત્યારબાદ કપલ ઓફ રન્સ. પહેલા બોલે સિંગલ મળ્યો હતો. 7 રન પર જઈ પહોંચ્યો છે સ્કોર યુનાઇટેડ પટેલ્સ. અને વિશ્વમાં ડંકો વગાડ્યો છે આપણા પટેલ સમાજે. 7 રન બન્યા છે અત્યારે SSPS પટેલ લીગ, એટલે જ કે યુનાઇટેડ પટેલ્સનો સ્કોર પહેલી ઓવરમાં 7. સેજ ફિલ્ડમાં ચેન્જીસ, પણ થોડુંક સમય ઉપર પણ ધ્યાન દેજો. શરૂઆત થઈ છે ત્રીજા મેચની. પહેલી 2 મેચ તો ધમાકેદાર રહી છે. ફરી એકવાર લોંગ ઓન ની તરફ મોટો હિટ મારવાનો પ્રયત્ન. ચલો પહેલો રન તો ક્વિકલી દોડી ગયા. શું બીજો રન મળશે? થ્રો ગયો છે સ્ટ્રાઇકર્સ એન્ડ સુધી અને ઇઝીલી 2 રન દોડી ગયા. દર્શ અને રોહિત, જબરદસ્ત બેટિંગ જોવા મળી હતી ગયા વર્ષે પણ આ બંને ખેલાડીઓની તરફથી, અને આ વખતે ચાન્સ એમની માટે યુનાઇટેડ પટેલ્સને સર્વ કરવા માટે. ઓહો, ધ બોલ ગો સેલિંગ, ઓ સ્ટ્રેટ ઇનટુ ધી હેન્ડ્સ. સીધો કેચ ગયો હતો. એમ લાગ્યું નહોતું કે આ ગેપમાં હશે, પણ આ વખતે ફિલ્ડર ઉભા હતા અને કેચ ડ્રોપ થયો. આ કેચ કેટલો કોસ્ટલી રહેશે જોઈશું, મજા આવવાની છે. 10 રન બન્યા છે પહેલી ઓવરમાં. આ વખતે મિડ ઓફની તરફ પ્રયત્ન સારો હતો કેચ લેવાનો, પણ વન બાઉન્સ પર તે બોલને સ્ટોપ કર્યો અને સિંગલ સાથે પહેલી ઓવરની થઈ છે સમાપ્તિ. 11 નો ચાંદલો લાગી ગયો છે પહેલી ઓવરની બાદ. સો પહેલી ઓવર પછી 11 રન, ઓલમોસ્ટ એક વિકેટ ત્યાં આવી ગઈ હતી. કેચ ડ્રોપ થયો, બટ નેવરધેલેસ ચાલો આગળ આવનાર ઓવર્સમાં ધ્યાન રાખવું પડશે. બીજી ઓવરની શરૂઆત કરશે કિશન. ડાબા હાથના બોલર છે. આ વખતે ચાન્સ મળ્યો, ડ્રાઈવ કરી દીધો. ફિલ્ડર હોવા છતાં બોલ અત્યારે જઈ રહી છે બાઉન્ડ્રી લાઈન સુધી, પણ ચાલો બાઉન્ડ્રી લાઈન પેલા બોલને સ્ટોપ કરતા ત્યાં સુધી ઇઝીલી 2 રન દોડીને પૂર્ણ થયા છે. ઓવરથ્રો જોવા મળ્યો, પણ બેકઅપમાં ફિલ્ડર. સરસ મજાની એવી ક્રિકેટિંગ એક્શન જોવા મળી રહી છે. રજૂઆત થઈ છે નવા સિઝનની. હર્ષ ઉલ્લાસ સાથે ઉત્સાહ નજર આવી રહ્યો છે બધા જ ખેલાડીઓમાં. બધા ટીમ ઓનર્સનું ખૂબ ખૂબ અભિનંદન. પટેલ યુનાઇટેડની ટીમ અત્યારે પ્રયત્ન એ જ કે રન્સ બનાવવામાં આવે. રાઉન્ડ ધ વિકેટ. કનેક્શન સારું હતું, અવાજ જોરદાર આવ્યો છે, પણ એક જ રન મળશે કેમ કે લોંગ ઓન પર ખેલાડી ઉભા છે. ચૌદ રન.
રાઉન્ડ ધ વિકેટ નાખવાનો પ્રયત્ન, આ વખતે ચાન્સ મળ્યો, સેજ લેગ કટર નાખ્યો હતો ત્યાં બોલને. વેલ જુઓ ફરી એકવાર સેમ શોટ મારવાનો પ્રયત્ન, મોટો હિટ મારવાનો પ્રયત્ન, અને પ્રયત્ન એ જ હતો કે મિડ વિકેટની ઉપરથી એક મોટો હિટ મારવામાં આવે. અને ત્યાં જ કિશનભાઈએ પરખી લીધું હતું કે આ વખતે સ્લોર નાખ્યું તો ચાન્સ મળી જશે. રનઅપ ખૂબ જ સારો છે આ વખતે. શોર્ટ આર્મ જેબ પુલ કરવાનો પ્રયત્ન, મિસ કરી બેઠા. બોડી લાઈન પર આ વખતે બોલ નાખ્યો હતો. સારું કમબેક. પહેલા બોલે ડબલ, ત્યારબાદ સિંગલ, અને ત્યારબાદની બધી જ બોલ એટલે જ કે આ ઓવરમાં 5 બોલ નખાણી છે અને એમાં 3 રન આવ્યા છે. ઓફ સ્ટમ્પની બહાર સફળ થયા, ત્યાં જ ફોલો કરીને બોલ નાખ્યા હતા. ઓફ સ્ટમ્પની ઉપરથી બોલ નીકળી ગઈ વિકેટ કીપરના હાથમાં. 2 ઓવર બાદ સ્કોર છે 14 રન. યુનાઇટેડ પટેલ્સનો સ્કોર. તો ચલો, પેલા 2 ઓવરમાં સ્કોર હતો 14 ને આ વખતે પેલા જ બોલે ફૂલ ટોસ મળ્યો. ગેપમાં તે બોલને રમી દીધો છે. નો બોલનો ઈશારો અને સાથે સાથે ચોગો. સો બોનસ 5 રન્સ વિધાઉટ એની બોલ. રાજેશ આવ્યા છે પણ અહીંયા માત્ર પહેલી બોલે અબાઉ ધ વેસાઈ બોલ નાખી બેઠા અને ત્યાં જ ફાયદો મળ્યો છે એસએસપીએસ યુનાઇટેડ પટેલ્સની ટીમને. 19 રન. ફ્રી હિટનો ચાન્સ. સ્ટ્રાઇક પે દર્શ. આ વખતે આગળ વધીને કદમ તાલ કર્યો હતો, ડ્રાઈવ કર્યો લોંગ ઓફની સુધી. સિંગલ મળ્યો. અહીંયા માત્ર દર્શ બીજો રન લેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, ના પાડી રોહિતે કે ભાઈ રેવા દે. થ્રો આવી ગયો હતો ને સ્કોર છે 20 રન. 20 રન્સ ની શરૂઆત આ બંને જ મુખ્ય ખેલાડીઓની વચ્ચે. ફૂલ ટોસ બોલ, મોટો હિટ મારવાનો પ્રયત્ન. બોલ હવામાં ઊભી થઈ ગઈ પણ ચાલો, 2 ફિલ્ડર્સની વચ્ચે પડી. ફિલ્ડ કરતા ત્યાં સુધી 2 રન લેવાનો ચાન્સ. કોલિંગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે અત્યારે. આવું લાગી રહ્યું છે 22 રન પર જઈ પહોંચ્યો છે સ્કોર. 2 ઓવર ને 2 બોલ પછીનો સ્કોર. અને જે પ્રમાણે બેટિંગ કરી રહ્યા છે એમ લાગી રહ્યું છે 60 થી 70 રન બનાવવાનો પ્રયાસ રહેશે. ફૂલ ટોસ ફરી એકવાર સીધો ફિલ્ડરના હાથમાં. છટકી ગયો ભાઈ, છટકી ગયો અને બોલ ગયો સીધો બાઉન્ડ્રી લાઈનની બહાર. ભૂલ થઈ અને છગ્ગો મળી ગયો. 28 રન, 28 રન્સ 2.3 ઓવર્સમાં. કોસ્ટલી કેચ ડ્રોપ. રોહિત ઓન સ્ટ્રાઇક. 17 રન બનાવી દીધા છે 10 બોલમાં. ચાલો, આ વખતે સારું કમબેક રાજેશભાઈની તરફથી. લેગ સ્ટમ્પ પર બોલ રાખ્યો, મિસ ટાઈમ થયો બોલ અને ડોટ બોલ. 14 રન બન્યા છે આ ઓવરમાં. 28 રન. ત્રીજી ઓવર ચાલી રહી છે. પ્રેશર નાખ્યું છે અત્યારે યુનાઇટેડ પટેલ્સના બેટ્સમેનોએ. શોર્ટ પેચ ડિલિવરી ઓફ સ્ટમ્પની બહાર સ્લેશ કર્યું. ઓલમોસ્ટ ત્યાં રેપ્લિકા શોટ જોવા મળ્યો હતો પણ ડોટ બોલ રહ્યો. સારો કમબેક. ચાલો,
સારી વાત એ રહી અત્યારે કે બેટ્સમેન ઊભા છે પણ કમબેક જબરદસ્ત રહ્યું છે બોલિંગમાં. બોટમ એજ પર બોલ લાગ્યો હતો અને નસીબાન રહ્યા બેટ્સમેન કે તે બોલ સ્ટમ્પ્સ ઉપર ના લાગી. એસએસપીએસ યુનાઇટેડ પટેલ્સનો સ્કોર 28 રન 3 વિકેટના નુકસાને. બજરંગ રોકર્સ એક તરફ એ જ પ્રયત્ન કરશે કે હવે વિકેટ્સ લઈને સેજ ફૂલ સ્ટોપ લગાડવામાં આવે. પહેલી મેચ જીતી હતી પણ અહીંયા માત્ર બીજી મેચ રમી રહ્યા છે પોતાની અને સામે છે યુનાઇટેડ પટેલ્સની ટીમ જેમને શરૂઆત તો સારી મળી ગઈ છે 3 વર્ષ પછી 28 અને હવે આવ્યા છે વિકાસ પહેલી મેચના મેન ઓફ ધ મેચ. જબરદસ્ત એફર્ટ રહ્યો હતો પહેલી મેચમાં પણ હવે અહીંયા માત્ર ખૂબ જ ટફ વર્ક કરવું પડશે વિકાસે. સેટ બેટ્સમેન દર્શ સ્ટ્રાઇક પર. પહેલો બોલ ડ્રાઈવ કરી દીધો. કોન્ફિડન્સ નજર આવી રહ્યા છે અત્યારે જ બંને જ બેટ્સમેન. ઓ મિસફિલ્ડ થઈ ગયો અને મિસફિલ્ડ ના ચાલતે આ બીજો રન પણ દોડી ગયા. સુસ્ફૂર્તિ જોવા મળી બંને બેટ્સમેનની વચ્ચે. ફટાકથી કોલ દઈ દીધો અને સિંગલને ડબલમાં કન્વર્ટ કરી દીધો. તો પેલી મેચમાં એ જ હતું કે સવારનો સમય જ્યારે હતો સેજ ડ્યુ હતું અને ત્યાં પિચ ખૂબ જ કારગર સાબિત થઈ હતી બોલિંગ માટે પણ હવે માત્ર તે ડ્યુ નજર નથી આવી રહ્યું અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રનઅપ છે વિકાસનું પણ આ વખતે નો બોલ નાખ્યો છે. નો બોલ નાખ્યો છે તો ફ્રી હિટ રહેશે. ચાન્સ રહેશે દર્શ માટે કેમ કે એમણે પણ 8 બોલમાં 12 રન બનાવ્યા છે. સક્ષમ છે મોટા હિટ લગાડવામાં. ચલો ઓફ સ્ટમ્પની વાર સફળ થયા. ફૂલ ટોસ બોલને કન્વર્ટ કરી દીધો. ફ્રી હિટનો ચાન્સ હતો. પહેલો રન દોડી ગયા અને અહીંયા બીજો રન પણ મળી ગયો છે અને ફરી એકવાર નો બોલ છે. તો અત્યારે ભૂલ થઈ છે બોલરના તરફથી અને એનો ફાયદો મળી રહ્યો છે યુનાઇટેડ પટેલ્સની ટીમને કેમ કે બંને બેટ્સમેન ને ખબર છે ફિલ્ડર્સ ક્યાં છે અને કઈ પ્રમાણે ગેપમાં રમીને રન્સ બનાવી શકીએ. 34 રન 34 રન્સ 3.1 ઓવર્સમાં. માત્ર એક જ બોલ થયો છે. 2 કન્ટિન્યુ નો બોલ્સ ફ્રી હિટનો ચાન્સ. નાઇસ કમબેક. યસ ત્યાં ફોલો કર્યું હતું બેટ્સમેનને શફલ થયા હતા ઓફ સ્ટમ્પની બહાર અને ત્યાં જ વાઇડિશ યોર્કર નાખ્યો હતો વિકાસે. પરફેક્ટ યોર્કર. લાસ્ટ મોમેન્ટે તે બોલ અને બેટની વચ્ચે કનેક્શન થયું. સારું કમબેક જોવા મળી રહ્યું છે. 3 બોલ થયા છે. 7 રન બન્યા છે આ ઓવરમાં. પહેલી મેચમાં વિકાસે માત્ર 4 રન દઈને 2 વિકેટ્સ લીધી હતી પણ અહીંયા માત્ર સેજ ટફ ક્વેશ્ચન રહેશે બેટ્સમેનની તરફથી વિકાસ માટે પણ. 35 રન. ખૂબ જ લેટ રમ્યા હતા. મિસ કરી ગયા. કેચ તો ન પકડી શક્યા પણ ચાલો અહીંયા બીજો રન પણ થઈ બેઠા છે. તો મિસગાઈડ કરી બેઠા ત્યાં બોલને અને 2 રન સાથે સ્કોર જઈ પહોંચ્યો છે 37 રન 37 3.4 ઓવર્સમાં. એનિમેટેડ સીન જોવા મળ્યું અત્યારે આ ગ્રાઉન્ડ પર. કે પટેલ એસએસપીએસ ક્રિકેટ લીગ સીઝન 8. ઓહો ફૂલ ટોસ ને મોટો હિટ નો મારવાનો પ્રયત્ન પણ ચાલો આ વખતે ફિલ્ડરે કોઈ જ ભૂલ ન કરી અને કેચ કમ્પ્લીટ થયો. રોહિતની સરસ મજાની એવી ઇનિંગ્સ થશે અહીં સમાપ્ત અને ફિલ્ડર કોણ હતા? કિશનભાઈ.
37 રન પર પહેલી વિકેટનું પતન. છેલ્લો બોલ રહેશે ચોથી ઓવરનો. અને હવે આવ્યા છે સમીર પટેલ, ટીમની જાન સમીર પટેલ. વિકાસને એક સફળતા મળી છે અને આ વખતે ઓલમોસ્ટ ત્યાં વિકેટ મળી ગઈ હતી. ટ્રેપ કર્યા હતા પણ ચાલો, સારી ઓવર રહી બંને ટીમ્સ માટે. એક વિકેટ પણ આવી અને 9 રન પણ બન્યા. 4 ઓવર્સ બાદ સ્કોર છે 37. 37 for 1. SSPS યુનાઇટેડ પટેલ્સ એમને આમંત્રિત કર્યા છે પહેલા બેટિંગ કરવા માટે. તો ચાલો, ધર્મેશ આવ્યા છે, પહેલા જ બોલે સ્કૂપ કરી દીધું અને સીધો ફિલ્ડરના હાથમાં. બોડી લાઈન ઉપરથી તો એમ લાગ્યું કે કોન્ફિડન્ટ નહોતા, પણ આ બોલ ચીપકી ગયો. જે નાસ્તો કર્યો હતો ને એફર્ટ અહીંયા નાખ્યો અને એક હાથથી કેચ પકડી લીધો. તો ઘણીવાર સારા કેચેસ ડ્રોપ થતા પણ આપણે જોયા છે અને અનફોર્ચ્યુનેટ જે સારા કેચ બની જાય છે એ પણ આપણે જોઈ લીધા. ચાલો, ફિલ્ડર હતા ત્યાં ઉર્વેશભાઈ એકવાર હાથ ઉપર કરી દેજો. ફરી એકવાર, યસ ધેર વી ગો. ઉર્વેશભાઈ શું સરસ મજાનો કેચ પકડ્યો. બજરંગ રોકર્સને હજી એક વિકેટ મળી ગઈ છે, સફળતા મળી છે. અને જ્યારે પણ એમ કહીએ ને તો બજરંગ રોકર્સ એ જ કહે છે, ધર્મેશભાઈ આવ્યા છે ને વિકેટ લાવ્યા છે. પહેલા જ બોલે વિકેટ લીધી. ઓ વોટ અ બોલ. નવા બેટ્સમેન તુષાર આવ્યા, ડ્રાઈવ કરવાનો પ્રયત્ન પણ મિસ થઈ ગયો બોલ. 37 પર 2 વિકેટ. 5મા ઓવરની શરૂઆત થઈ વિકેટ સાથે, ત્યારબાદ ડોટ બોલ. આ વખતે મિડ વિકેટની તરફ રમવાનો પ્રયત્ન હતો, સિંગલ મળ્યો છે. પોતે જ ત્યાં ધર્મેશે જઈને બોલને સ્ટોપ કર્યો, બટ સિંગલ લઈને ઓફ ધ માર્ક થયા તુષાર. અને હવે આવ્યા છે સમીરભાઈ. લોંગ ઓનની તરફ આ વખતે ઓન ડ્રાઈવ કર્યો, સિંગલ લીધો છે. તો કયા પણ બેટ્સમેન માટે પહેલો રન તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય. અહીંયા પોતાનું અકાઉન્ટ ઓપન કર્યું છે સમીર પટેલે. સ્કોર છે 39, 39 for 2. વોટ અ બોલ. ફરી એકવાર સ્લોઅર ડિલિવરી નાખી, બીટ કર્યા. માત્ર 2 રન દીધા છે આ ઓવરમાં. 2 રન, 2 ડોટ બોલ અને સફળતા. ખૂબ જ સારું એવું કમબેક રહ્યું છે અહીંયા બજરંગ રોકર્સની તરફથી. અને નક્કી છે ત્યાં બંને બેટ્સમેનની વચ્ચે કંઈક તો વાત થઈ છે, રન્સ બનાવવાની વાત કે મોટા હાઈટની. યસ, આ વખતે ઇનફિલ્ડ ને ક્લિયર કર્યું. જ્યાં સુધી દોડીને આવ્યા ડીપ મિડ વિકેટથી ફિલ્ડર, 2 રન દોડીને પૂર્ણ થયા. સરસ એવું ફિલ્ડિંગ બેકઅપ. 5 ઓવર્સ પછી સ્કોર છે 41 રન, 41 રન્સ. 5 ઓવર્સના કમ્પ્લીશન પર 2 વિકેટના નુકસાને પહેલી ઇનિંગ્સ ચાલી રહી છે. તો ચાલો, આવનાર ઓવર્સમાં કેટલા રન્સ બનશે નક્કી છે. અહીંયા બજરંગ રોકર્સ કમબેક કરવાના પ્રયત્નમાં. આની પહેલાની ઓવર એટલે જ કે 5મી ઓવર સારી રહી, ઓછા રન આવ્યા, વિકેટ પણ આવી, પ્રેશર બન્યું છે. પણ જોઈએ SSPS યુનાઇટેડ પટેલ્સના બેટ્સમેન કઈ પ્રમાણે અહીંયા કમબેક કરશે. કેમ કે તેમની માટે પહેલી મેચ અને એ પણ પ્રયત્ન એ જ કરશે કે પહેલી મેચ જીતની સાથે શરૂઆત થાય. બીજી બાજુ બજરંગ રોકર્સ પોતાની બીજી મેચ રમી રહ્યા છે અને બોલિંગ પર વિકાસ. સ્લોગેટ કરવાનો પ્રયત્ન, પહેલો રન તો ક્વિકલી દોડી ગયા છે. શું બીજો રન મળશે? જી નહીં. ડીપ ઉભા હતા ફિલ્ડર ત્યાં અને સરસ મજાને થ્રો નોન સ્ટ્રાઇકર્સ એન્ડ ઉપર.
આની પહેલાની ઓવર જ્યારે વિકાસે બોલ કરી હતી 9 રન આપ્યા હતા, એક સફળતા મળી હતી. પ્રયત્ન એ જ રહેશે કે પોતાની ટીમ માટે વિકેટ્સ ની કોલમમાં ટીક માર્ક કરવામાં આવે વિકાસના તરફથી. ઓફ સ્ટમ્પની બહાર ડ્રાઈવ કરવાનો પ્રયત્ન, વાઇડ બોલનો ઇશારો. અમ્પાયરનું માનવું કે ટપ્પો પડીને બોલ બહારની તરફ નીકળી ગઈ હતી. ખૂબ જ એક્સ્ટ્રા રનમાં વધારો. 43 રન્સ, 43 રન. યસ, થોડા નાખુશ છે વિકાસે, પણ ચાલો અમ્પાયરની વાત માનવી જ પડશે. સારા એવા ખેલાડી છે, સારા વ્યક્તિમત્વ છે. કમબેક કરવું પડશે પોતાની બોલિંગમાં. અને બીજી તરફ સેટ થઈ રહ્યા છે તુષાર. લાંબા કદકાઠીના ખેલાડી ફરી એકવાર ત્યાં જ ઓફ સ્ટમ્પની સેજ બોલ બહાર રાખ્યો. બેટ જોરદાર ફરાવ્યું હતું, માનો પૂર્ણ ગ્રાઉન્ડ પર એક હવા નીકળી ગઈ બધાની કે ભાઈ આ બોલ ક્યાં જાત જો કનેક્ટ થઈ ગયો. 43 રન્સ, 2 વિકેટના નુકસાને 5.2 ઓવર્સમાં. વેલ, આ વખતે તો ફૂલ ટોસ બોલ દીધો હતો. ફૂલ ટોસ બોલ મિસ કરી ગયા. જોરદાર બેટ ફરાવ્યું હતું. 2 ડોટ્સ કન્ટિન્યુ જોવા મળ્યા છે ફરી એકવાર. આ વખતે તો બોલ ખૂબ જ ઉપર ઊભી થઈ છે. શું ટ્રાવેલ કરશે? જી નહીં, સીધો ફિલ્ડરના હાથમાં. લોંગ ઓન પર ખેલાડી મોજૂદ હતા જેમણે 1 નંબરની જર્સી પહેરી છે. એટલે જ કે મેહુલે તે બોલને ગાઈડ કર્યો પૂર્ણ રીતે અને કેચ કમ્પ્લીટ કર્યો. પણ પ્રહાર જબરદસ્ત હતો. હજી એક વિકેટ, જે ડોટ્સ બોલ થયા હતા એના કારણે આ વિકેટ મળી છે. વિકાસનું કમબેક થયું છે આ ઓવરમાં. પોતાના નામે ફરી એકવાર બીજી વિકેટ એમણે લીધી છે. અને હવે નવા બેટ્સમેન ક્રીઝ પર આવશે. બેટ્સમેનનું નામ તો ચલો, જિગ્નેશભાઈ આવ્યા છે. પહેલો જ બોલ મિડ ઓફની તરફ રમ્યા, સિંગલ લીધું. છેલ્લો બોલ રહેશે. કમબેક કર્યું છે વિકાસે. પહેલી ઓવરમાં 9 રન દીધા હતા, પણ આ ઓવરમાં માત્ર 3 રન દીધીને 1 વિકેટ. ખાસિયત રહી છે આ ખેલાડીની કે દરેક ઓવરમાં વિકેટ્સ લીધી છે. 44 રન, 3 વિકેટના નુકસાને. આ વખતે ગેપમાં પુલ કરી દીધો, કોઈ ચાન્સ જ નહીં. ચોગો. 2 ઓવર પછી આ બાઉન્ડ્રી જોવા મળી છે અને કુલ મળાવીને 6 ઓવર પતી ગઈ છે. સ્કોર છે 48. 48 રન્સ. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ ઓર્ગેનાઇઝ કે પટેલ SSPS ક્રિકેટ લીગ સિઝન 8 માં આપ સૌનું સ્વાગત. મેચ નંબર 3 ચાલી રહી છે. પહેલી ઇનિંગ્સની રમત રમાઈ રહી છે અત્યારે. SSPS યુનાઇટેડ પટેલ્સનો સ્કોર 48 રન, 3 વિકેટ, 6 ઓવર્સની સમાપ્તિ પર છેલ્લા 6 બોલ રહેશે. પહેલી ઇનિંગ્સના ટોસ જીત્યું હતું બજરંગ રોકર્સે, ડિફેન્ડિંગ ચેમ્પિયન્સ સિઝન 7ના. અહીંયા માત્ર બીજી મેચમાં કઈ પ્રમાણે પ્રદર્શન રહેશે નક્કી જ મેચ પછી આપણને ખબર પડશે રિઝલ્ટ શું હશે. પણ અત્યારે આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત. કે પટેલ ગ્રુપ, શ્રી ગિરીશભાઈ પટેલ આપણા મુખ્ય સ્પોન્સર્સ, એમનું ખૂબ ખૂબ સ્વાગત. હોસ્પિટાલિટી પાર્ટનર્સ વલ્લભ એલ્યુમિનિયમ, કાંતિભાઈ દુધાટ, આપ સૌનું ખૂબ ખૂબ અભિનંદન. કિશન આવ્યા છે બોલિંગ એન્ડ પર. સરસ મજાની એવી બોલિંગ એક્શન રિલીઝ. ઓફ સ્ટમ્પની બહાર નાખી બેઠા. આ વખતે વાઇડ બોલનો ઇશારો. 49 રન, 49 રન્સ સ્કોર કાર્ડ પર SSPS યુનાઇટેડ પટેલ્સ માટે. અને પ્રયત્ન એ જ રહેશે આ બંને જ બેટ્સમેનની તરફથી કે છેલ્લા 6 બોલમાં 10 થી 15 રન ફાઇટિંગ સ્કોર. 49 ઓલરેડી થઈ ગયા છે. રાઉન્ડ ધ વિકેટ. ચાલો, પહેલો રન તો ક્વિકલી દોડી ગયા હતા,
પણ મિડ ઓનના ફિલ્ડરની દાદ દેશું, કેમ કે 10 થી 15 સ્ટેપ્સ દોડીને ગયા, તે બોલને સ્ટોપ કર્યો અને અત્યારે માત્ર સિંગલ સુધી સીમિત રાખ્યા છે. પણ ચાલો, યુનાઇટેડ પટેલ્સ આપના 50 રન સ્કોર કાર્ડ પર, 50 રન્સ એક્ઝેક્ટલી. આજ સવારથી આ પેલા 50 રન જોવા મળ્યા છે. આગળ વધીને ઇનસાઇડ આઉટ સ્ટ્રોક રમવાનો પ્રયત્ન મિસ ટાઈમ થયો, પણ ચાલો, પેલો રન તો દોડી ગયા હતા અને અહીંયા ઇઝીલી બીજો રન પણ મળી જશે. થ્રો સારો આવ્યો, પણ 2 રન લેવાના ચાન્સ. દરેક રન સાથે ડગઆઉટમાં પણ કોન્ફિડન્સ વધી રહ્યું છે. બાવન રન. આ વખતે ફરી એકવાર લોફ્ટેડ શોટ, મિસ ટાઈમ હિટ છે ગેપમાં, અને રનિંગ બિટવીન ધ વિકેટ્સ ખૂબ જ સરસ રહ્યું છે. કોર્ડિનેશન જોવા મળ્યું છે ફરી એકવાર. તો દરેક રનને કન્વર્ટ કરવો એ પણ સહેજ વાત નથી, પણ અત્યારે માત્ર આ ઓવરમાં જોઈએ તો 6 રન બની ગયા છે અને 3 બોલ બાકી છે. સ્કોર છે 54. ઓહો, પડી ગયા, પણ બોલને દિશા દેખાડવામાં સફળ રહ્યા. 60 રન પર જઈ પહોંચ્યો છે સ્કોર. સમીર પટેલ ઓન ફાયર. છેલ્લા 2 બોલ બાકી. ફરી એકવાર આગળ વધ્યા, મોટો હિટ મારવાનો પ્રયત્ન. કેટલા રન મળશે? મેહુલ ઉભા છે, લોંગ ઓન ની તરફથી થ્રો ગયો છે સ્ટ્રાઇકર્સ એન્ડ ઉપર, અને અહીંયા માત્ર 2 રન તો મળી જ જશે. 62 રન પર જઈ પહોંચે છે સ્કોર. એસએસપીએસ યુનાઇટેડ પટેલ્સ નો સ્કોર. મજા આવવાની છે રન ચેઝમાં સેકન્ડ ઇનિંગ્સમાં. છેલ્લો બોલ રહેશે પહેલી ઇનિંગ્સનો. 8માં 18 બનાવ્યા છે સમીર પટેલે. ફરી એકવાર લેગ ગ્લાન્સ કરી દીધું. ગેપમાં જઈ રહી છે બોલ. વિલ ઇટ બી અ બાઉન્ડરી? યસ ઇટ ઇઝ. વોટ અ નોક ધેટ હેઝ બીન ફ્રોમ સમીર પટેલ. તો ચાલો, પહેલા ઇનિંગ્સની થઈ છે સમાપ્તિ. એસએસપીએસ યુનાઇટેડ પટેલ્સ નો સ્કોર છે 66, એટલે જ કે બજરંગ રોકર્સ આપે બનાવવા પડશે 67 રન્સ. તો ચાલો, 67 રનનો ટાર્ગેટ રહેશે બજરંગ રોકર્સની ટીમ માટે. આના પછીની મેચ કેપ્ટન્સ હું રિક્વેસ્ટ કરીશ આપણા કમિટી મેમ્બર્સને કે આપણે ટોસ કરવામાં આવે મિડ ઇનિંગ્સમાં, જ્યાં સુધી સેકન્ડ ઇનિંગ્સની શરૂઆત થાય. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ આયોજિત કે પટેલ એસએસપીએસ ક્રિકેટ લીગ સીઝન 8માં આપ સૌનું સ્વાગત છે. શ્રી ગોપીનાથ મુંડે ગ્રાઉન્ડ દહીસર પશ્ચિમમાં સ્થિત આ ગ્રાઉન્ડ, અને સાથે સાથે એનએલ નું ગ્રાઉન્ડ, ત્યાં એસએસપીએસ લીગની રજૂઆત થઈ છે. બધા જ પ્લેયર્સને, ટીમ્સને ઓલ ધ બેસ્ટ, અને સાથે સાથે ટીમ ઓનર્સનું પણ ખૂબ ખૂબ આભાર. આપના પ્રયત્નમાં આપને સફળતા મળે એ જ પ્રાર્થના આપ સૌને. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કે પટેલ ગ્રુપ ધ મુખ્ય સ્પોન્સર્સ, અને સાથે સાથે હોસ્પિટાલિટી પાર્ટનર્સ વલ્લભ એલ્યુમિનિયમ આપ સૌનું સ્વાગત કરે છે. પરિન 11 અને એમઆઈ ડિઝાઇનરની ટીમને રિક્વેસ્ટ કરીશ કેપ્ટન્સ કે પ્લીઝ આપ ટોસ માટે પધારશો. પરિન 11 અને એમઆઈ ડિઝાઇનર. એમઆઈ ડિઝાઇનર અને પરિન 11 ના કેપ્ટનને રિક્વેસ્ટ કે પ્લીઝ આપ ટોસ માટે પધારશો.
અને જો ખાસ ટોસ કોઈન ડિઝાઇન કરવામાં આવ્યો છે હિમાંશુભાઈના હસ્તે આ ટોસ. જોઈએ કે ટોસ કઈ ટીમ જીતી છે. એમઆઈ ઓકે. એમઆઈ ડિઝાઇનર ટોસ જીતીને બોલિંગનું ડિસિઝન. તો ચલો આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. રન ચેઝની શરૂઆત થઈ રહી છે. બજરંગ રોકર્સને 67 રન્સનો ટાર્ગેટ અને પહેલી ઓવર નાખવા આવી રહ્યા છે પ્રિયેશ. વાહ ભાઈ વાહ, શું બોલિંગ એક્શન છે. પણ ચલો અહીંયા માત્ર એક્શનની શરૂઆત કરી છે. રન ચેઝનો પહેલો ચોકો, સ્વીપ શોટ રાજેશ ની તરફથી પહેલા જ બોલે આક્રમણ કરવામાં આવ્યું છે. કાઉન્ટર અટેક જોવા મળ્યું છે પહેલા જ બોલે અને 4 રન. તો સરસ મજાની બોલિંગ એક્શન છે. બધા એન્જોય કરી રહ્યા છે ડગઆઉટમાંથી. અને ચાલો અહીંયા મિસ ટાઈમ હિટ છે અને વિકેટ છે. તો ચાલો પ્રિયેશભાઈ નો ઉત્સાહ તો બને જ, કેમ કે વિકેટ મળી છે. અને કદાચ અહીંયા રાજેશભાઈ જ કહી રહ્યા છે કે ખોટો શોટ રમ્યો અને પણ વિકેટ મળી ગઈ છે અહીંયા. ચાલો પ્રિયેશભાઈને બધા અવાજ મારીને અભિનંદન દઈ રહ્યા છે. એમના મુખ ઉપર એક સ્માઇલ જોવા મળી છે આપણને. પણ એટલો જ ઇક્વલ કન્ટ્રીબ્યુશન ફિલ્ડરનો પણ, કેમણે ધ્યાનથી તે કેચ લપકી લીધો. 4 રન 1 વિકેટના નુકસાને. અને હવે નવા બેટ્સમેન સ્ટ્રાઇકર્સ એન્ડ ઉપર. ચાલો એક સ્લીપ રાખવામાં આવી છે આ વખતે. ફોલો થ્રુમાં કેચ છટકી ગયો. અરે બાપરે. ચલો આવા ચાન્સીસ ટફ હોય છે, પણ કેચેસ પકડવા પડશે મેચમાં. કેમ કે આપણે જોયું છે ઘણી વાર કે કેચ છૂટે તો શું નતીજો થઈ શકે છે. અત્યારે માત્ર સેફ છે બેટ્સમેન. હજી એક ડાબા હાથના બેટ્સમેન. આ વખતે ફૂલ ટોસ મળ્યો. હલકા હાથેથી ગેપમાં રમ્યો. મિસફિલ્ડ છે અને અહીંયા બીજો રન પણ દોડી ગયા. જ્યાં સુધી થ્રો આવતો ઇઝીલી 2 રન અને સ્કોર 6, 1 વિકેટના નુકસાને. કિશન છે સ્ટ્રાઇકર્સ એન્ડ ઉપર. સેન્સિબલી હલકા હાથેથી રમ્યા. ત્યાં ફિલ્ડર હતા સ્લીપમાં. જ્યાં સુધી તે જઈને આ બોલને સ્ટોપ કરતા ઇઝીલી 1 રન લેવાનો ચાન્સ. જો બોલિંગ એક્શન તો ખૂબ જ ખતરનાક છે. મજા આવી રહી છે બોલિંગ જોવામાં. 7 રન 1 વિકેટના નુકસાને સફળતા મળી છે. પહેલા બોલે ચોકો, ત્યારબાદ વિકેટ. તો એ જ કીધું છે SSPS યુનાઇટેડ પટેલ્સની ટીમે કે ભાઈ આ મેચ અમે ઇન્ટરેસ્ટિંગ બનાવશું.
છેલ્લો બોલ રહેશે પહેલી ઓવરનો. પણ આ વખતે બોલને મોકલી દીધો ડીપ મિડ વિકેટના ઉપરથી. 6 રન. સ્વીપ શોટ, 6 રન અને ઓવરની સમાપ્તિ. શરૂઆત થઈ બાઉન્ડ્રી સાથે ઓવરની અને એન્ડ કર્યું 6 રન સાથે. ટોટલ સ્કોર 13 રન, 1 વિકેટના નુકસાને. એટલે જ કે આવનાર 6 ઓવરમાં 54 રનની જરૂરત. 54 રન્સ રિક્વાયર્ડ. બજરંગ રોકર્સના બેટ્સમેન પૂર્ણ રીતે સેટ થઈને આવી રહ્યા છે પેવિલિયનમાંથી. આવતા વેતા જ મોટા પ્રહાર કર્યા છે. 13 રન, 1 વિકેટના નુકસાને. 13 for 1. ચલો વિલેશ સર, આપણે ઇનિંગ્સને આગળ પ્રોગ્રેસ કરશું. ટાઈમ વધારે વેસ્ટ ન થાય એની ઉપર પ્લીઝ ધ્યાન દેશો. આના પછીની મેચ પરિન 11 અને એમઆઈ ડિઝાઇનર્સની વચ્ચે, જ્યાં ટોસ જીત્યો છે એમઆઈ ડિઝાઇનર્સે અને ફિલ્ડિંગનો ડિસિઝન લીધો છે. સો બંને ટીમ્સને રિક્વેસ્ટ કરીશ કે આપ તૈયાર રહેશો. અને હવે આવ્યા છે દર્શ. ચલો ફરી એકવાર ફૂલ ટોસ બોલ દીધો, પણ ત્યાં ફિલ્ડર શું ઉભા છે. ચાલો, નહીં નહીં નહીં, દૂર રહી ગયા ફિલ્ડર અને 2 રન મળી ગયા. ફૂલ ટોસ બોલ દઈને ઓલમોસ્ટ ત્યાં જે ફિલ્ડ સેટઅપ કર્યું હતું એ મુજબ જ બોલિંગ કરી હતી, પણ અત્યારે થોડુંક લક મળી ગયું છે બેટ્સમેનને. કિશન પટેલ ઓન સ્ટ્રાઇક, ડ્રાઈવ કર્યું અને રમતા હવે તો દોડી પડ્યા. તો કોલિંગ ખૂબ જ સરસ રહ્યું છે બંને બેટ્સમેનની વચ્ચે. પહેલા બોલે 2 રન, ત્યારબાદ સિંગલ. રનિંગ બિટવીન ધ વિકેટ્સ પર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ધ્યાન દીધું છે બેટ્સમેનોએ. 16 રન, 1 વિકેટના નુકસાને. સ્વીપ શોટ રમ્યા છે ફરી એકવાર. શું કનેક્શન બરાબર છે. અરે બાપા, આ તો ઝોલીમાં આવી ગયો અને કેચ છટકી ગયો. ના ખુશ છે ત્યાં ફિલ્ડર. એમને પણ ખબર છે શું ભૂલ કરી, પણ ચાલો નેવરધેલેસ બેટ્સમેનની માટે અત્યારે તો એ જ વાત કે વાંધો નહીં, હમને જીવનદાન દેતા રહ્યો. 17 રન, 1 વિકેટ. 17 for 1. થોડાક ફિલ્ડમાં ચેન્જીસ. 17 રન, 1 વિકેટના નુકસાને. પૂર્ણ રીતે આ વખતે રિવર્સ સ્વીપ મારવાનો પ્રયત્ન હતો, મિસ કરી બેઠા દર્શ. એક તરફ એ જ પ્રયત્ન કે પોતાની ટીમને એક સફળતા દેવામાં આવે, પણ ઇનફિલ્ડને આ વખતે ક્લિયર કર્યું, મિડ ઓફના ફિલ્ડરને બીટ કર્યા. અને ચાલો જ્યાં સુધી થ્રો આવતો બાઉન્ડ્રી લાઈન પાસેથી 2 રન દોડીને પૂર્ણ થયા. 19 પર જઈ પહોંચ્યો છે સ્કોર. છેલ્લો બોલ રહેશે બીજી ઓવરનો. 19 for 1. ચાલો શોર્ટ આર્મ જાય, પુલ કરી દીધો ગેપમાં. અત્યારે બોલ જઈ રહી છે બાઉન્ડ્રી લાઈનની તરફ. બાઉન્ડ્રી મળી છે છેલ્લા બોલે. અને આ 4 રન સાથે 2 ઓવર પછી સ્કોર છે 23, 1 વિકેટના નુકસાને. યસ, સૂર્યદેવનો પ્રકોપ ચાલુ થઈ ગયો છે. ઠંડીની સિઝન છે, પણ અત્યારે માત્ર જે પ્રમાણે મુંબઈમાં કન્ડિશન છે, તમારે પાણી પીતું રહેવું પડશે, થોડું હાઇડ્રેશન રાખવું પડશે બોડીમાં. પણ અત્યારે ચાન્સ મળ્યો છે બંને બેટ્સમેનને વાત કરવાનો, અને બીજી બાજુ યુનાઇટેડ પટેલ્સની ટીમને પણ કે મેચમાં વિકેટ લઈને કાંઈક ઇન્ટરેસ્ટિંગ મોડ લાવવામાં આવે. 30 બોલમાં 44 રનની જરૂરત. એટલે જ કે ઓલમોસ્ટ 9 રન પ્રતિ ઓવરની રન રેટથી આ રન ચેઝને આગળ વધારવું પડશે. હોસલા બુલંદ રાખવા પડશે. અત્યારે બંને ટીમ્સે પોતપોતાની તરફથી 100% એફર્ટ્સ દેવા પડશે. 2 કેચ ડ્રોપ થતા પણ આપણે જોયા છે, અને મોટા હિટ્સ પણ મારતા જોયા છે. ચલો તુષાર આવ્યા છે ત્રીજી ઓવરની શરૂઆત કરવા માટે સ્ક્વેર લેગની તરફ, જ્યાં સુધી બોલને ફિલ્ડ કરતા 1 રન લઈને હવે સ્ટ્રાઇક પર આવ્યા છે કિશન. 8 બોલમાં તેઓએ 12 રન બનાવ્યા છે.
રાઈટ હેન્ડ લેફ્ટ હેન્ડ કોમ્બિનેશન અત્યારે વર્ક કરી રહ્યું છે બજરંગ રોકર્સ માટે, ધ ડિફેન્ડિંગ ચેમ્પિયન્સ. આજના દિવસની આ બીજી મેચ રમી રહ્યા છે. શોર્ટ પેચ ડિલિવરી ડાઉન ધ લેગ સાઈડ, એક્સ્ટ્રા રન. ફરી એકવાર રીબોલ કરવું પડશે. કિશન પોતાના શોટ્સમાં ખૂબ જ કોન્ફિડન્ટ નજર આવી રહ્યા છે. આ વખતે રાઉન્ડ ધ વિકેટ આવ્યા અને ચલો ગેપમાં રમતા વેતા દોડી પડ્યા હતા. મિસફિલ્ડ થયો અને અહીંયા બીજો રન લેવાનો ચાન્સ. તો ઘણી વાર આ માઇન્ડ ગેમ્સ પણ રમવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. શોટ કેટલો સારો રમ્યા હતા જુઓ, પંચ કર્યો હતો પણ બોલ ખૂબ જ કાર્પેટના સહારે પોઈન્ટ્સની તરફ ગઈ હતી. 27 રન, 27 for 1. મોટો હિટ મારવાનો પ્રયત્ન, એકદમ દમદાર શોટ હતો વન બાઉન્સ પર. ત્યાં ફિલ્ડરે કલેક્ટ કર્યો હતો, ના પાડી સ્ટ્રાઇકર્સ એન્ડથી કે ભાઈ રિસ્ક નથી લેવું, સિંગલ લેવાનું. અને ફરી એકવાર સ્ટ્રાઇક પર કિશન. આગળ વધ્યા, કનેક્શન કેટલું છે અત્યારે તો. લોફ્ટેડ શોટ, બે ફિલ્ડર્સની વચ્ચે બોલ પડ્યો અને માત્ર એક જ રન. ઓવરમાં 5 રન બન્યા છે. સારી એવી બોલિંગ કરી રહ્યા છે અત્યારે તુષાર ગોયાણી. ચાન્સ નથી દીધો એકે મોટો હિટ મારવાનો. અને હવે સ્ટ્રાઇક પર ભાર્ગવ. યસ, ઓન ધ રાઇઝ તે બોલને રમ્યા હતા પોઈન્ટ્સના રીજન પર. સિંગલ મળશે. 29 રન, 1 વિકેટના નુકસાને, એટલે જ કે 25 બોલમાં 38 રનની જરૂરત બજરંગ રોકર્સને જીતવા માટે. વોટ અ શોટ! સીધો લોંગ ઓફ ના ફિલ્ડરના હાથમાં હતો, બોલ છટકી ગયો અને બાઉન્ડ્રી મળી ગઈ. ઇમ્પોર્ટન્ટ મોમેન્ટ્સ છે આ મેચના, અને આ મોમેન્ટે તમે જો ભૂલ કરો ને તો સામેવાળી ટીમને ફાયદો મળે. અને એ જ જોવા મળ્યું. જ્યાં કેચ હોવો જોઈતો હતો ત્યાં બાઉન્ડ્રી મળી અને 3 ઓવર પછી સ્કોર છે 33. તો કેટલી વાર આજ સવારથી આપણે જોયું છે કે કેચ છટકીને બાઉન્ડ્રીમાં વહી ગઈ છે, કેચ છટકીને 6 થઈ ગયો છે. ચાન્સ મળી રહ્યો છે અત્યારે બજરંગ રોકર્સને ફાઇટ બેક કરવાનો. 24માં 34, 24માં 34 બની શકે છે. અને જુઓ, સપોર્ટર્સનો મેસેજ પહોંચી ગયો છે ટીમની તરફ. અને ઘરેથી પણ બધાને મેસેજીસ મળી રહ્યા છે કે ભાઈ સારું રમો, મજા આવી રહી છે, જોવામાં આનંદ આવી રહ્યો છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ આયોજિત કે પટેલ SSPS ક્રિકેટ લીગ સિઝન 8. ઓ નવા ઓવરની શરૂઆત. સમીરભાઈ આવ્યા છે. અનઓર્થોડોક્સ બોલિંગ છે પણ મજા આવવાની છે. જે બોલિંગ એક્શન છે ને, એક્શન રિલીઝ કરી રહ્યા છે અત્યારે સમીર પટેલ. પહેલો બોલ ડોટ બોલ રહ્યો. ડ્રાઈવ કરવા માટે આમંત્રિત કર્યા હતા. ટોસ અપ ડિલિવરી હતી. 33 રન, 1 વિકેટના નુકસાને. બેક ઓફ ધ હેન્ડ રિલીઝ. ફરી એકવાર લલચાવ્યા, પણ આ વખતે નો બોલ નાખી બેઠા. અમ્પાયરની આ થર્ડ અમ્પાયર આપણે કહી શકીએ, અમ્પાયર પણ કહી શકીએ. એમની નિગાહોથી આપણે બચી નહીં શકીએ. ભૂલ કરશો તો નક્કી ત્યાં પેનલ્ટી મળશે. ફ્રી હિટ. ફરી એકવાર ટોસ અપ ડિલિવરી છે. હવામાં બોલને ફરાવવાની તાકાત સમીર પટેલની આંગળીઓમાં. અહીંયા ચાન્સ. અને ચાલો, અચૂક ડચૂક કરીને 2 રન તો પતી જ ગયા. 36 રન, 36 for 1. ફૂલ ટોસ પર કનેક્ટ કરી દીધો. ફિલ્ડર છે પણ 2 ફિલ્ડર્સની વચ્ચેથી 1 બાઉન્સ, 4 રન. ડીપ સ્ક્વેર લેગ અને વાઇડિશ લોંગ ઓન ના ખેલાડી ચાન્સ જ નહોતો. જબરદસ્ત બાઉન્ડ્રી, પ્રહાર કરી દીધો. ફૂલ ટોસ બોલને ચોક્કામાં કન્વર્ટ કરી દીધો. 40 રન.
40 રન, 1 વિકેટના નુકસાને. ફરી એકવાર ફૂલ ટોસ. આમંત્રણ સુસ્વીકાર થશે. યસ, બેટ્સમેને કીધું થેન્ક યુ સો મચ. અને મોટો પ્રહાર 6 રન માટે. ભૂક્કા કાઢી નાખ્યા છે ભાઈ બેટિંગમાં અત્યારે તો. મજા આવી રહી છે બેટિંગ જોવાની. 46 રન. બજરંગ રોકર્સના ખેલાડીઓમાં ઉત્સાહ. 46. નાઇસ કમબેક. આ વખતે ઓફ સ્ટમ્પની બહાર રાખ્યો બોલને. ડ્રાઈવ કરવામાં મજબૂર કર્યા અને મિસ કરી બેઠા. શું આ વખતે તોહફા કબૂલ થશે? ચાન્સ. કેચ ડ્રોપ. ઘણીવાર ચાન્સીસ ક્રિએટ કર્યા છે પણ ચાલો નેવરધેલેસ અત્યારે બંને જ બેટ્સમેન જ કહેતા છે. સારી વાત છે, વિકેટ નથી પડી. 47 રન 4 ઓવરની સમાપ્તિ પર 1 વિકેટના નુકસાને. $47 for 1. 18 બોલમાં 20 રનની જરૂરત. ચાલો હજી ચાન્સ છે, બધાની પોતપોતાની 100% એફર્ટ દેવો પડશે. બજરંગ રોકર્સ માટે અત્યારે ઇઝી પિકિંગ્સ છે. જે પ્રમાણે છેલ્લી ઓવર રહી, બેટિંગમાં રન્સ બન્યા 20 રન જોઈએ છે માત્ર 18 બોલમાં. અને બીજી બાજુ યુનાઇટેડ પટેલ્સની ટીમે પ્રયત્ન કરવો પડશે વિકેટ લેવાનો. પણ બજરંગ રોકર્સ જે પ્રમાણે એમની બેટિંગ લાઇનઅપ છે, ઇઝીલી તે ગિવ અપ નથી કરવાના. અને બીજી બાજુ વિકેટ્સ અને ડોટ બોલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. ચલો આના પછીની મેચ એમઆઈ ડિઝાઇનર્સ અમારા તરફથી આગળ વધી રહી છે ટીમ ફોટોગ્રાફ માટે. આપને ઓલ ધ બેસ્ટ. અને સાથે સાથે એમઆઈ ડિઝાઇનર્સની ટીમ પણ સજ્જ થઈ રહી છે. ઓ વોટ અ શોટ. પિકઅપ શોટ. લેગ સ્ટમ્પ પર હતો બોલ ને તે બોલને ગાઈડ કરી દીધો 4 રન માટે. વોટ અ શોટ. બજરંગ રોકર્સ આપના 50 રન પૂરા. 51. $51 for 1. સેન્સિબલી જુઓ, મોટો હિટ માર્યો, ત્યારબાદ સિંગલ લીધો, સ્ટ્રાઇક રોટેટ કરી, સ્કોર કાર્ડને બિઝી રાખ્યું છે. અને એ જ ખાસિયત રહી છે બજરંગ રોકર્સની. આ વખતે રાઉન્ડ ધ વિકેટ ડાબા હાથના બેટ્સમેન માટે મોટો હિટ મારવાનો પ્રયત્ન. કોન્ફિડન્ટ નજર આવી રહ્યા છે અત્યારે બજરંગ રોકર્સના બેટ્સમેન. પ્રોપરલી ટાઈમ કર્યા છે પોતાના શોટ્સને. 53 રન્સ, 53 રન, 1 વિકેટના નુકસાને. 5મી ઓવર ચાલી રહી છે. હલકા હાથેથી જાણી રહ્યા હતા કે ફિલ્ડર ખૂબ જ દૂર છે. હલકા હાથેથી રમ્યા અને સિંગલ લઈને સ્ટ્રાઇકને ફરી એકવાર રોટેટ કરી. સારી વાત. જુઓ, પહેલા બોલે બાઉન્ડ્રી, ત્યારબાદ 3 સિંગલ, 7 રન ઓલરેડી આવી ગયા છે. અને હવે આવનાર 14 બોલમાં 13 રનની જરૂરત. Lofted shot into the slot and he goes sailing over the ropes. મસ્ત મજાનો એવો શોટ. કિશન જેવા બેટ્સમેન માટે તમે જો ચાન્સ આપશો તો એની પર તો મોટો પ્રહાર જ જોવા મળશે. 60 રન. અને એટલે જ કહીએ ને કે કેચીસ લેશો તો જ મેચીસ જીતશો. કિશન એક તરફ હવે 26 રન બનાવી દીધા છે માત્ર 14 બોલમાં. આગળ વધીને મોટો હિટ મારવાનો પ્રયત્ન. સારું કમબેક. સેજ લાઇન એન્ડ લેન્થ ખેંચી લીધી ઓફ સ્ટમ્પની બહારથી અને ઓવર પતાવી દીધી. 5 ઓવર બાદ 60 રન, 1 વિકેટના નુકસાને. એટલે જ કે હવે 12 બોલમાં 7 રનની જરૂરત. કે પટેલ SSPS ક્રિકેટ લીગ સીઝન 8 મુખ્ય સ્પોન્સર્સ કે પટેલ ગ્રુપ, ગિરીશભાઈ પટેલ અને પૂર્ણ ફેમિલી મેમ્બર્સનું ખૂબ ખૂબ અભિનંદન, સ્વાગત. હોસ્પિટાલિટી પાર્ટનર્સ વલ્લભ એલ્યુમિનિયમ, કાંતિભાઈ દુધાટ અને આખા ફેમિલી મેમ્બર્સ બધાનું ખૂબ ખૂબ સ્વાગત. આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.
અને હવે આવનાર 12 બોલમાં 7 રનની જરૂરત. મેચ નંબર 3 ની આ સેકન્ડ ઇનિંગ્સ. કિશને અત્યારે પોતાનું સુદર્શન કાઢીને બેટિંગ કર્યું છે. જબરદસ્ત પ્રહાર જોવા મળ્યા છે એમના તરફથી. સ્ટ્રાઇક પર ભાર્ગવ. એમને પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નોક રમી રહ્યા છે અત્યારે વચ્ચે મેદાન પર. અક્રોસ ધ લાઇન રમવાનો પ્રયત્ન, સ્લોગ હિટ કરવાનો પ્રયત્ન, સિંગલ મળ્યો છે ભાર્ગવને. અને ભાર્ગવની પણ આપણે વાત કરીએ તો એમણે 29 રન બનાવ્યા છે 15 બોલમાં. મસ્ત મજાની એવી ઇનિંગ્સ. અને જો તેમના મિત્રોએ તાળીઓથી વધાવ્યા છે. ફૂલ ટોસ, લેગ સ્ટમ્પ પર ફ્લિક કર્યો, ફરી એકવાર કેચ છટક્યો. અને શું અહીંયા બીજો રન મળશે? અને ચાલો, થ્રો ખૂબ જ લેટ આવ્યો અને બીજો રન પણ મળી ગયો. પાંચ કેચ ડ્રોપ. કાંતિભાઈ નું કેવું 6 ડ્રોપ 7. ચલો બધાની આંગળી. કાંતિભાઈ 7. ચાલો, અહીંયા માત્ર ફરી એકવાર બોલ હવામાં અને 4 રન મળી ગયા અને મેચ પતી ગઈ. પતી ગઈ બાપુ, મેચ પતી ગઈ. ખલ્લાસ કરી નાખ્યા છે. બેટિંગમાં જોરદાર પ્રહાર. ચાલો બંને ટીમ્સ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. ત્રીજી મેચ હાઈ એન્ટરટેનિંગ મેચ જોવા મળી. એસએસપીએસ યુનાઇટેડ પટેલ્સે સર્વાધિક સ્કોર બનાવ્યો હતો અત્યાર સુધીનો, પણ બજરંગ રોકર્સે 1 રન વધારે બનાવી દીધો. મજા આવી ગઈ મેચ જોવાની. આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન, સ્વાગત. અને ચાલો બજરંગ રોકર્સ, આપને અભિનંદન. એસએસપીએસ યુનાઇટેડ પટેલ્સ, આપનું પણ અભિનંદન. સારી એવી મેચ જોવા મળી. અને ભજંગ રોકર્સને રિક્વેસ્ટ કરીશ કે વિલે સર આપ બહાર આવો, કેમ કે આપણે મેન ઓફ ધ મેચનો પુરસ્કાર દેવાનો છે. અને મેન ઓફ ધ મેચ બન્યા છે કિશન, કેમ કે એમણે વિકેટ પણ લીધી હતી અને બેટિંગમાં પણ સારી એવી પરફોર્મન્સ દીધી. તો આ ટીમમાં દરેક ખેલાડી દરેક મોમેન્ટ્સ પર રાઇઝ કરી રહ્યા છે. અને જુઓ બધા આપણા કમિટી મેમ્બર્સ અને મિત્રગણ કહી રહ્યા છે, બધા કાઉન્ટિંગ કરી રહ્યા છે. યસ, મેન ઓફ ધ મેચ બન્યા છે કિશન. ભજંગ રોકર્સ, તાળીઓથી વધાવશો તમારા ખેલાડીને. અને જે ટીમના ટીમ ફોટોગ્રાફ બાકી હોય તે પ્લીઝ આપણું જે મુખ્ય બેનર છે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ આયોજિત કે પટેલ એસએસપીએસ ક્રિકેટ લીગ સિઝન 8 આવનાર બધા જ ખેલાડીઓનું, મેમ્બર્સનું ખૂબ ખૂબ અભિનંદન, સ્વાગત છે.